આજે તેના પગમાં ગોળીઓ વાગેલી હતી અને હાથ જોડતા તે કહી રહ્યો હતો કે આજ પછી ક્યારેય તે ગુજરાત અને સુરત નહીં આવે। જે પ્રકારે લાખો રૂપિયાની લૂંટ સુરતની SBIમાં થઈ હતી અને આરોપી ભાગવા જતા તેના પગમાં જે પ્રકારે પોલીસે ગોળી મારી છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક કાચી। સુરતમાં જે પ્રકારે આ વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંક છે અને તેમાં ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટ થાય છે અને લૂંટના CCTV પણ સામે આવે છે અને આ ઘટનાએ સમગ્ર સુરતમાં અને વેપારીઓમાં પણ ફફડાટ પણ વ્યાપ્યો હતો અને ચકચાર પણ મચાવી હતી, કેમ કે ધોળા દિવસે બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ થતા અનેક લોકો ચિંતિત બન્યા હતા। વેપારીઓ, ઉદ્યોગપતિઓ સૌ કોઈને ટેન્શન હતું અને વરાછા ભરચક વિસ્તારમાં આ ધોળા દિવસની ઘટનાએ પોલીસની પણ ઊંઘ છે તે હરામ કરી હતી અને મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી ચૂક્યો હતો। એક પછી એક આરોપીઓ છે તેમની શોધખોળ કરવા માટે પોલીસે અનેક CCTV તપાસ્યા, ટેકનિકલ એનાલિસિસ પણ કર્યું અને અનેક પ્રકારના મોબાઈલ લોકેશનો પણ નીકાળ્યા અને અંતે બે આરોપીઓ છે તેમની વિગતો ઉત્તર પ્રદેશથી મળે છે। તે આરોપીઓ છે તેમને પોલીસ ગુજરાત અને સુરત ઝડપી લાવે છે અને ઘટનાની વિગતવાર તે પૂછપરછ કરે છે અને તેનો જે માસ્ટર માઇન્ડ હતો તે બિહારની જેલમાં હતો અને આરોપીઓ એકબીજાને ઓળખતા પણ નહોતા અને તેમણે કેવી રીતે આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો તેને લઈને પોલીસ પણ ઊંડાણમાં ઊંડાણ તપાસ અત્યારે કરી રહી છે અને આરોપીઓ જે પ્રકારે બંદૂકની અણીએ આ બેંક લૂંટી હતી અને તેનો હથિયાર છે તે પોલીસને મળ્યું નહોતું, તે કારણસર પૂછપરછમાં ખુલાસો થાય છે કે આરોપીઓ કોઈક ચોક્કસ ગામમાં આ હથિયાર મૂકી આવ્યા હતા અને પોલીસ તેમને ત્યાં લઈ જાય છે અને તેમાંથી આરોપી શુભમ હતો, તેણે આ બંદૂક છે તે લઈ પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો અને વળતો પ્રહાર પોલીસ કરે છે અને શુભમ છે તેના પગમાં ગોળી વાગે છે અને ત્યાર પછી શુભમ છે તે કરગરી પડે છે અને આ સુરત પોલીસને કહે છે કે ક્યારે તે સુરત નહીં આવે। આમ જે પ્રકારે આ બંદૂકની અણીએ લૂંટ થઈ હતી, આ લૂંટના પગલે પોલીસ છે તે દોડતી પણ થઈ હતી, નાકાબંધી પણ થઈ હતી, અનેક CCTV પણ ચકાસ્યા હતા અને અંતે પોલીસ છે તે બે આરોપીઓ સુધી પણ પહોંચી ચૂકી છે અને આ લૂંટની ઘટનાની અત્યારે ઊંડામાં ઊંડી તપાસ પણ કરી રહ્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।